ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે તો હરેશ અપ્પા અને દિગ્વિજયભાઈ આવી ગયા છે ભાવનગરથી. આપણા મિત્ર છે એ આજે રોકાણ હતા મિત્રો કાલે આપણા ઘરે. સવારે ચા બનાવી છે. ચા તો આપણે પીતા નથી મિત્રો. અપ્પા ચા બનાવી છે આજે ફૂલ કડાક એકદમ. સવારના મિત્રો આપણે આવી ગયા છે સવારના 3:30-4 વાગ્યાના સ્વામિનારાયણ મંદિરે. હરેશ અપ્પાની ચોટીલા જવાના છે તો એ લોકોને હું મૂકવા આવ્યો છું. બેન ને બધા અહીંયા હતા. સવારના થોડાક ફોટા પડાયા અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાયા. આપણું અંજારનું સ્વામિનારાયણ નવું બહુ મસ્ત બન્યું છે. દિગ્વિજયભાઈ કે આપણે પણ થોડાક ફોટા પાડવા છે તો આપણે પણ પાડી લઈએ. દિગ્વિજયભાઈના અને અપ્પાના બંનેના ફોટા પાડ્યા આપણે. જોઈ લો. સ્વામિનારાયણમાં હમણાં જ થોડાક દિવસો પહેલાં મારા મિત્રો રાધાકૃષ્ણની મૂર્તિનું સ્થાપન હતું. બહુ જોરદાર હતું. તમે આવો જોઈ જાઓ. તો મેં કીધું આપણે સેલ્ફીમાં પણ એક લઈ લઈએ. આપણો વ્યૂ આવી જાય પાછો સ્વામિનારાયણ મંદિરનો. જોઈ લો, તમને એક પણ બતાવી દઉં તમને. મિત્રો આપણે આ વાડી આવી ગયા છીએ આજે. હવે બપોરે આપણે આંબલી ખાવાની છે મીઠી આજે. આપણે હમણાં ઉતારું મિત્રો, તમે જુઓ. તમે આંબલી તો મિત્રો ઉતારું પણ માંડ ઉતરે રહી. જોઈ લો તમે. આંબલીનો સંઘર્ષ મિત્રો થોડુંક આંકડ્યો છે મિત્રો, જલ્દી ઉતરે એવો છે નહીં. ગમે એમ કરીને ઉતારું તો છું. હવે થોડીક વાર લાગશે બીજું મિત્રો. ઉતારવી તો પડશે આંબલી. ભૂખ લાગી હવે. રવિવાર છે એટલે આપણે આવી ગયા સવારના આપણી વાડીએ. બાઇકમાં રાખતા હોઉં મિત્રો ઉતારીને. તમારે પણ મિત્રો ખાવા આવો તો આવી જાજો આપણી વાડીએ. કાતરા થઈ ગયા, પાકી ગયા. એક આંગળીઓ થોડોક સરખો કરવો પડશે મિત્રો. બાકી રેડી છે આ કામકાજ. ઉતરે છે એટલે વાંધો નથી. હા તો વાડીએ પાણી મિત્રો પાવું હોય વાડીએ. ઘણા દિવસો પછી આપણે આવ્યા છીએ. ભાગીદાર છે નહીં મિત્રો. ભાગીદારને આપણે દઈ દીધી રજા. હવે ભાગીદાર કાંઈ કામ કરતા નહોતા. નવા ભાગીદાર જોવે મિત્રો, ક્યાં કોઈને હોય તો કહેજો વાડીએ માટે આપણે. અને મિત્રો કાતરા ખાવા તો આવજો આપણી વાડીએ. ગિરાજ કે હું ઉતાર દઉં, લાવો થોડીક વાર વિડીયો એ કે તો ઉતાર. હવે કે ઉતારી દઉં, હાલો ને. હવે એ કે જો મિત્રો તમને બતાવું કાતરા સરખું ઝૂમ કરીને. 5x એટલે નથી દેખાતું. આટલા ઉતારે મિત્રો કાતરા. થોડાક છે ઉતારે ગિરાજ ઉપર અમુક દેખાય. બાકી હવે ખાવા બેસી જઈએ આપણે કાતરા. જોઈ લો ઉપર મિત્રો છે પણ હવે આંગળીઓ મિત્રો સરખો છે નહીં તો શું થાય. હવે જેટલા ઉતરે એટલે બીજું શું. હલો મિત્રો, હા ખાવા તો આવી જાઓ. ખાટલા નીચે બેઠા, ઠંડી હવા આવે મસ્ત મિત્રો. છાંયો છે આપણે. હું ને ગિરાજ જોઈ શકો છો. પીપળીને લીમડો છે મિત્રો. બહુ એકદમ જોરદાર છાંયો આવે. તડકો તો આવતો નથી એટલે મજા પડી જાય. કાતરા ખાઈ. હાલો મિત્રો કાતરા તમારે પણ ખાવા હોય તો મિત્રો કહેજો. આપણી વાડીએ છે મિત્રો. કાંઈ પણ વિડીયોમાં એવું લાગતું હોય તો કમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો મિત્રો. આજે સાંજે વાડીએ પ્રોગ્રામ છે આપણે. બકાલું મિત્રો આપણે મોર્યું છે. ડુંગળી મેં મોરી છે મિત્રો. અને બટેકા થોડાક મોર્યા છે. બાકી ભાઈએ મોર્યા છે ટમેટા અને મરચાંની સાથે મિત્રો. ખાવાની મજા જ અલગ આવે વાડીએ. તમે જોઈ શકો છો. રાશન કુલદીપને બધું લઈ આવ્યા હતા. અમે બકાલું મોર્યું મિત્રો આજે. તો ખૂબ મજા આવી. હજુ ચૂલો આપણે ચડાવી દીધો છે મિત્રો. વઘાર કરે છે ભાઈ. જો તમને હલાવીને બતાવો એકવાર. હમણાં હળહળવા દઈએ આપણે. પહેલાં ડુંગળીની પાકી જાય ને મિત્રો. આમાં લસણ ને ડુંગળી પહેલાં તેલમાં નાખીને આપણે હળહળવા દઈએ મિત્રો. ભાત તો બની ગયા છે. ભાત લઈ લીધા છે નીચે. અહીંયા ઝૂમ કરીને બતાવું. જોઈ લો લાઇટ કરીને મિત્રો. ભાત એકદમ ટેસ્ટી બની ગયા મિત્રો. બધા ભાઈઓને ડીશ દઈને આપણે બેહાડી દઈએ. હવે ભાઈઓ કોઈ બે એમ હે નહીં. કોઈને ભૂખ જલ્દી લાગી નથી એવું લાગે આપણે થોડીક લાગી ભૂખ. બધાને હાકલ પાડીને કહી દઈએ હાલો બેસી જાઓ. આપણે જો ડીશ લઈને મિત્રો બેસી ગયા. છાશ ને ભાત બીજા મિત્રો પણ બેસી જાય. બસ મિત્રો આટલા માટે આટલો જ. તમારા ભાઈને સપોર્ટ કરો. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. રૂપિયા તો પડવાના નથી આના.